તો તમામ લોકો જાણી લેજો, આખા ગુજરાતમાં નવો કાયદો આવી ગયો છે। સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર મળ્યા બાદ ઈશુના નવા વર્ષમાં ફેબ્રુઆરીમાં પણ નાણાકીય વર્ષ માટે બજેટ સત્ર મળતું હોય છે, પરંતુ મંત્રીમંડળના વિસ્તરણ ફેરફાર પછી હવે પહેલીવાર ગુજરાત સરકાર ગુજરાતની નૂતન વર્ષાભિનંદને વિધાનસભાનું ખાસ સત્ર યોજવા માટે તૈયારી કરી રહી છે। ટોચના અધિકારીઓના કહેવા મુજબ રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના મુસદ્દાને આખરી ઔપચારિકતા આપી રહી છે। આગામી 50 દિવસમાં વિધાનસભામાં ખાસ સત્ર યોજીને આ મુસદ્દાને કાયદાકીય સ્વરૂપ આપશે। તેની સાથે જ દેશમાં યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બની રહેશે। તો ખાસ માહિતી છે દોસ્તો કે યુસીસીનો નવો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે, તેનો નવો કાયદો હવે લાગુ થવા જઈ રહ્યો છે, જે ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય ગુજરાત હશે। તો શું છે યુસીસી કાયદો, તેના વિશે તમને જણાવું દોસ્તો। તો યુસીસી એટલે સમાન નાગરિક સંહિતા, જેને આપણે સરળ શબ્દોમાં કહીએ તો એક દેશ એક કાયદો। ભારતના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ, પછી ભલે તેમનો ધર્મ કે જાતિ કોઈ પણ હોય। હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, વારસો અને મિલકત સંબંધી અલગ અલગ કાયદા છે। જો સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી અમલમાં આવશે તો આ તમામ બાબતો માટે એક જ કાયદો રહેશે। યુસીસી ભારતના બંધારણના અનુચ્છેદ 44નો ભાગ છે અને રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જણાવી દઈએ આપને કે જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વાત કહેવામાં આવી છે। તો તમે શું કહો છો, આ કાયદો છે તે લાગુ થવો જોઈએ કે ન થવો જોઈએ ગુજરાતમાં? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી આપની સામે આવી રહી છે દોસ્તો કે આગાહી વચ્ચે ભારે વરસાદ શરૂ થયો। આજે વલસાડ જિલ્લામાં વાતાવરણ પલટો આવ્યો છે। ધરમપુર તેમજ કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો છે। ધરમપુર, ફૂલવાડી, ઝરિયા અને ભેંસધરા સહિત બરોલિયા, ધામણી અને બિલપુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। નવા વર્ષે અંબાલાલ પટેલ એક ધ્રુજાવનારી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર ઓક્ટોબરના અંતમાં ગુજરાત પર ફરી માવઠાનું સંકટ સર્જાઈ શકે છે અને રાજ્યમાં ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ રહેશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય હોવાથી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ છે તે પડી શકે છે અને લોકોને આ વાત માટે સજાગ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। તો હવે આગાહી ક્યારે અને કેવી રીતે આવશે તે હવે જોવાનું રહેશે ગુજરાતના તમામ લોકોને। ત્યારબાદની મહત્વની માહિતી આપની સામે આવી રહી છે દોસ્તો કે નવું વર્ષ, સારા સમાચાર, મંદીમાં રાહત। જણાવી દઈએ આપને કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધો અંગે મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે। બંને દેશ વચ્ચેના એક મહત્વપૂર્ણ વેપાર કરાર પર વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે। મીડિયા અહેવાલ મુજબ જો આ કરાર થાય છે તો ભારતીય માલની નિકાસ પરના 50%ના ભારે ટેરિફને ઘટાડીને 15 થી 16% વચ્ચે થઈ શકે છે। જો ટેરિફ ડ્યુટી ઘટીને 15% સુધી થાય તો ભારતીય નિકાસકારોને અને દેશના અર્થતંત્ર માટે મોટી રાહત છે તે હશે। તો ખાસ માહિતી છે દોસ્તો, નવા વર્ષમાં સારા સમાચાર આવ્યા છે। ત્યારબાદની માહિતી આપની સામે આવી રહી છે દોસ્તો કે ગરીબોને મળશે હવે 1.7 લાખ। ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે। આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો નિર્ણય કર્યો છે। હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલા 1,20,000 મળતા હતા, એમાં હવે 50,000નો વધારો છે તે કરવામાં આવ્યો છે। એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000ની સહાય છે તે મળશે। તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે ગરીબોને મકાન સહાય છે તે બનાવવા માટે જે 1,20,000ની સહાય છે તે આપવામાં આવતી હતી તે હવે વધારીને 1,70,000 રૂપિયા છે તે કરી આપવામાં આવી છે। તો ખાસ માહિતી છે દોસ્તો આ ગરીબો માટે। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપની સામે કે આધાર કાર્ડ, પાન કાર્ડમાં ફેરફાર। ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન અને આધાર કાર્ડનું લિંક હોવું અનિવાર્ય છે। જો બંને કાર્ડમાં નામ કે જન્મ તારીખ છે તે અલગ અલગ હોય તો ઘણા કામો છે તે તમારા અટકી જશે, જેમ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ, બેંક એકાઉન્ટ ખોલાવવું, લોન પ્રોસેસિંગ અને EPFOમાંથી પૈસા ઉપાડવા વગેરે કામો છે તે તમારા અટકી શકે છે। તેથી પાન, આધાર કાર્ડમાં વિગતો અલગ અલગ કેમ હોય છે? જણાવી દઈએ આપને કે નામનું અલગ ફોર્મેટ, જેમ કે આધાર કાર્ડ પર કુમાર અનિલ વર્મા અને પાન પર અનિલ કુમાર વર્મા, જન્મ તારીખમાં ડેટ ઓફ બર્થ છે તેમાં તફાવત, સામાન્ય જોડણીની ભૂલો તેવી તફાવતો હોય જેના કારણે તમારા કામો છે તે આટલા અટકતા હોય છે। અને ફક્ત આ જ કામ નહીં, બીજા ઘણા કામો જેમ કે ખેડૂતોને નવી સહાય મેળવવી, જે તેને પાક ધિરાણની સહાય મેળવવી,
કે પછી હમણાં જે 2024-25નો જે પાક નિષ્ફળ ગયો હતો તેમાં પણ તેમના નામ અલગ અલગ હોવાના કારણોસર તેમના કામો છે તે અટકતા હોય છે. તેથી હવે ભારતમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ છે તે લિંક હોવું અનિવાર્ય છે. તો આ ફેરફાર છે દોસ્તો. તો તમારે જો આવો ફેરફાર હોય આધાર કાર્ડ પાન કાર્ડમાં તો વહેલી તકે સુધારો કરાવી લેવો. ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે બેંકમાં ખાતું છે તો ખાસ ચેતી જજો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મોબાઈલ નંબર બદલવાના કૌભાંડથી બચવા માટે ગ્રાહકોને ચેતવણી આપી છે. ગ્રાહકોને નકલી કોલ અથવા તો મેસેજ દ્વારા પીપીઓ વેરિફિકેશનના બહાને ધમકી આપવામાં આવે છે. બેંક ક્યારે ફોન, SMS લિંક કે ATM દ્વારા અંગત માહિતી OTP માંગતી નથી. અજાણી લિંક પર ક્લિક ન કરો અને સાયબર ફ્રોડથી બચવા 1930 નંબર પર ફરિયાદ નોંધાવવાની સલાહ પણ આપવામાં આવી છે. તો SBIના ગ્રાહકો છે તેમના માટે સાવચેતી રાખવાની જાહેરાત છે તે કરવામાં આવેલી છે. તમને કોઈ પણ અજાણ્યા નંબર પરથી OTP માંગવામાં આવે કે પછી કોઈ SMS કે લિંક ઉપર તમને ક્લિક કરવાનું કહેવામાં આવે તો ઝટ દઈને તેનો વિશ્વાસ કરવો નહીં. અને આવા ફ્રોડથી બચવા માટે તમારે 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે મુખ્યમંત્રીનું કહેવું છે કે હવે તમારું કામ નહીં અટકે. CMનો મોટો નિર્ણય આવી ગયો છે દોસ્તો, જેમાં હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે. 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસની ઇઝ ઓફ લિવિંગના આશયથી આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવેલી છે. ઓનલાઈન સુવિધા સરળતાએ મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ છે તે કાર્યરત કરવામાં આવ્યા છે. તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે લોકોના કામ અટકે નહીં તેના માટે આ સેવા છે તે શરૂ કરવામાં આવેલી છે. ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે કે પાક નુકસાન સહાય જાહેર, પૈસા મળશે. જણાવી દઈએ આપસોને કે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને માટે મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRFમાંથી 563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના 384 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે 2500 કરોડના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે. તો ખાસ માહિતી છે તમામ ખેડૂતો માટે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો અને તમામ લોકો વિશેની માહિતી. આશા કરું છું દોસ્તો કે આપસોને આ માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.